ચૌધરી અને રબારી સમાજના પ્રેમ લગ્નનો મામલો ઊણ ગામે પહોંચ્યો। ચૌધરી સમાજના યુવાનો ઊણ ગામે ચૌધરી સમાજની કંકુબેનના ઘરે પહોંચવાનો પ્રયાસ કરતા બંને સમાજના લોકો સામસામે આવી જતા મામલો બીચક્યો હતો। પાભરના રૂની ગામે ચૌધરી સમાજના મહાસંમેલન બાદ મામલો ગરમાયો હતો। ચૌધરી સમાજના યુવાનો આક્રોશમાં આવીને ઊણ ગામે પહોંચતા પહેલેથી પોલીસનો કાફલો ઊણ ગામે ખડકી દેવામાં આવ્યો હતો। તેમ છતાં બંને સમાજના લોકો વચ્ચે મારામારી થતાં બંને પક્ષના 10 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, તો ક્યાંક નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો હતો। ટોળાએ પત્રકાર ઉપર હુમલો કરી પત્રકારની ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા। હાલ ઊણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। આજે ઊણ ગામમાં શું ઘટના બની હતી? આજે ઊણ ગામમાં ચૌધરી સમાજની જે સંમેલન થયું હતું રૂની ગામમાં, અને ત્યાંથી લોકોએ જે ચર્ચા વિચારણા કરી અને એ લોકોની લગભગ 200 થી 300 ગાડીઓનો કાફલો અચાનક ઊણ ગામ ઉપર ઘૂસી આવ્યો। ઊણ ગામમાં આવીને ટોટલ જગ્યાએ ટાર્ગેટ કરવા માંડ્યા। કોઈ પૂછ્યા વગર ગમે તેનું મકાન હોય ડાયરેક્ટ પથ્થર મારાને ધોકા વાળીને અપશબ્દો બોલવા માંડ્યા। બરાબર, જો અહીં મારું મકાન મેન નાકા ઉપર જ છે, તો મને પણ વાગ્યું છે, માથામાં વાગ્યું છે ને ગાડીના કાચે પૂછી ગયેલા છે। તો મારે તો બસ એસપી સાહેબને નમ્ર અપીલ છે કે સાહેબ આવું જે સમાજનું હોય એકબીજા બેહીને સમાજને શું સુલેમાનથી જે રસ્તો કાઢે એના બદલે લોકો આવી અસામાજિક રીતે દારૂ પીને એવું મને સમાચાર મળ્યા છે કે દારૂ પીની હાલતમાં પણ લોકો હતા કે અને પથ્થર મારા ઉડઝૂડ કરીને નીકળી ગયા છે। બસ મારા સાહેબને નમ્ર અપીલ છે કે સાહેબ તટસ્થ તપાસ કરો, લુખ્ખા તત્વોને સબક શીખવાડો। અત્યારે હાલમાં ઊણમાં કેવો માહોલ છે? હાલ ઊણમાં પોલીસ બંદોબસ્ત છે અને શાંતિનું વાતાવરણ છે। શું નામ આપણું? મારું નામ ઇન્દુભાઈ પવાગર।